અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળી આજે ભવ્ય રથમાં સવારથી નગરયાત્રાએ નીકળશે। નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવનાર છે। આ વર્ષે વિશેષ આકર્ષણ રૂપે માતાજીની પંચધાતુની પ્રતિમા અને તેમની પાદુકા રથમાં બિરાજમાન કરવામાં આવશે। ભક્તો માટે બુંદીના પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ઇતિહાસમાં પ્રથમ વખત આ યાત્રા રાયપુર અને ખાડિયા વિસ્તારમાં પણ ફરવાની છે। નગરદેવીના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે 7 વાગે ભવ્ય નગરયાત્રા નીકળી। બસ આ તૈયારીઓ ચાલી રહી છે। થોડી વારમાં નગરયાત્રા નીકળવાની છે। નગરયાત્રાનું પ્રસ્થાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરાવવાના હતા, પરંતુ હવે તેમની જગ્યાએ મેયર પ્રતિમા જૈન પહિંદવિધિ કરાવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। અને યાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ નગરયાત્રાએ ભદ્રકાળી નીકળવાના છે। આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાવાનો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી છે। 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ અને 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડશે। ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિક જામ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ સાથે વૈકલ્પિક રૂટ પર બનાવવામાં આવ્યો છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી આજે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો માં સાથે નગરયાત્રામાં ફરવાના છે। 6.25 કિલોમીટર લાંબી આ યાત્રા હશે। અમદાવાદમાં વર્ષોથી જ રથયાત્રા નીકળે છે, ત્યારબાદ હવે આ ભદ્રકાળીની નગરયાત્રા આજે નીકળવાની છે। રથમાં મૂર્તિ પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ અને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ મેયર પ્રતિભા જૈન યાત્રાને પ્રસ્થાન કરાવવાના છે। આજે અમદાવાદનો 616મો સ્થાપના દિવસ છે। માં ભદ્રકાળી આપણે વાત કરીએ કે નગરયાત્રાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે ભદ્ર પરિસરની અંદર અનેક નગરજનો માતાજીના આશીર્વાદ માટે આવી ચૂક્યા છે। ભવ્ય તૈયારી થઈ ચૂકી છે। ટૂંક સમયમાં રથનું પ્રસ્થાન થશે। માતાના સૌના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહ્યું છે, માતાજીના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય, સૌની સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો થાય એવી અભ્યર્થના। જી, આજ રોજ ભદ્રકાળી માતાજીની નગરયાત્રાના બંદોબસ્ત છે અને આ જે આખા રૂટ છે એ 8 કિલોમીટરથી વધારેના વિસ્તાર છે અને એમાં પોલીસ દ્વારા સ્ટેટિક બંદોબસ્ત તેમજ મૂવિંગ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે અને તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા જે યાત્રા છે એ શાંતિપૂર્વક નીકળે એના માટે તકેદારી રાખવામાં આવેલ છે। એની સાથે સાથે જે શાળાઓ છે એની 100 મીટર દૂર જે ડીજે કે લાઉડસ્પીકર છે એ બંધ કરવામાં આવશે, જેથી કોઈ પણ પરીક્ષાર્થીને કોઈ તકલીફ ના થાય। આ અંગે વધુ વાત કરવા માટે સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી આજે ભવ્ય રથમાં બિરાજમાનથી નગરચર્યાએ નીકળવાના છે, કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? ગત વર્ષે જે માતાજી જે ભદ્રકાળી માતા છે તેમની નગરચર્યા યોજાઈ હતી, માતા છે એ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા, ત્યારે આજે બીજા વર્ષે પણ છે તે માતાજીની છે તે નગરયાત્રા યોજાઈ રહી છે। જોઈ શકો છો કે જે ભદ્ર ચોક છે તે ભદ્ર ચોકમાં સવારથી જ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો આવ્યા છે અને જે માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે। આપણી સાથે કેટલાક ભક્તો છે। આપનું નામ? મારું નામ મનીષા સોલંકી। હું છેલ્લા 25 વર્ષથી આવું છું ભદ્રકાળીમાં। યાત્રામાં સામેલ થયા છો? હા, યાત્રામાં સામેલ થયા છે અમે। એમના માટે તો કંઈ કહેવા માટે શબ્દ જ નથી, એ જ અમારું સર્વસ્વ માતાજી જ છે। તમને કેટલો ઉત્સાહ છે? અમને બહુ આનંદ છે। જય માં ભદ્રકાળી। તમે ક્યાંથી આવો? અમે ચાંદખેડાથી આવું છું। અમે દરરોજ આરતીમાં આવીએ છીએ। તો તમે જોઈ શકો છો કે જે માતાજીની જે ધજાઓ છે તે ધજાઓ લઈને છે તે લોકો છે તે અહીંયા યાત્રા
યાત્રામાં જોડાઈ રહ્યા છે. એક સરખા જે ડ્રેસ છે તે પણ જોવા મળી રહ્યા છે. માતાજીની યાત્રામાં સામેલ થયા છો, કઈ રીતનો ઉત્સાહ જોવા મળ્યો? આભાર ઝલક જોડાવા માટે અને અપડેટ આપવા માટે. તો ભક્તોમાં ખાસ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નગરદેવી ભદ્રકાળીમાં નગરયાત્રાએ નીકળવાના છે. ભક્તોને મળવા માટે માં ભદ્રકાળી જવાના છે, નીકળવાના છે નગરયાત્રાએ. ત્યારે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિશેષ તૈયારીઓ પણ જોવા મળી રહી છે. થોડી વારમાં પહિંદ વિધિની શરૂઆત થશે. માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરી દેવામાં આવી છે અને ખાસ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.